મિત્રો આજના એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે વાત કરીશું ધોરણ 10 ની સમરૂપ ત્રિકોણની રચના નંબર 4। આજે આપણે વાત કરીશું સ્વાધ્યાય 11.1 દાખલા નંબર 6 ની રચનાની। તો મિત્રો આ રચના કેવી રીતે કરી શકાય તેની આપણે ચર્ચા કરીશું। તો ચાલો મિત્રો આજે આપણે વાત કરીએ સ્વાધ્યાય 11.1 નો દાખલા નંબર 6। ओके मित्रों शू कीधु छे जुओ BC बराबर 7 सेमी खूणो B बराबर 45 खूणो A बराबर 105 होय तेवो त्रिकोण ABC दोरो। एटले एवो त्रिकोण दोरवानो छे जेनी एक बाजू 7 सेमी नो खूणो B 45 अंश अने A 105 अंश। पछी एवा त्रिकोणनी रचना करो जेनी बाजुओ त्रिकोण ABC ની અનુરૂપ બાજુઓથી 4/3 ગણી હોય। ઓકે મિત્રો, તો આ રચના કરવા માટે સૌપ્રથમ આપણે ત્રિકોણ ABC દોરીએ। ચલો એના માટે આપણે શું કીધું છે BC બરાબર 7 સેમી। તો મિત્રો આપણે સૌપ્રથમ 7 સેમી લંબાઈનો BC દોરીશું। नाम आपीशू BC 7 सेमी। ओके मित्रों, चलो हवे शू कीधुं छे ते जुओ खूणो B बराबर 45 अंश। चलो तो आ B बिंदु छे आपणी पासे, तो B बिंदु पर आपणे 45 अंशनो खूणो बनावीए। 45 अंशनो खूणो केवी रीते बनाववानो? 9th में आपणे भणी गया छे। B ने केंद्र लई अनुकूल त्रिज्या लई एक अर्धवर्तुळ દોરીશું। ओके मित्रों, હવે એ અર્ધવર્તુળ ઉપર આ 0 અંશ। ચલો 0 પરથી પહેલો ચાપ 60, 60 પરથી 120, 120 परथी 90 नो चाप अने 90 परथी 60 परथी अने 120 परथी 90 नो चाप। ओके, हवे आ 90 ना जे खूणो बनशे ए 90 ना अर्धा करीशुं एटले आपणने 45 अंशनो खूणो मळशे। चलो तो आ रीते 90 अंशना खूणानी आपणे रचना करी। हवे आ जे 90 अंशनो खूणो छे ए 90 अंशना अर्धा करीए एटले 45 अंश मळशे। एना माटे आपणे 0 परथी अने 90 अंश आ बंने परथी चाप मारीशुं तो 45 अंशनो चाप मळशे। ओके मित्रों, हवे 45 अंशना खूणानी रचना करीए। तो आ थयो आपणो 45 अंशनो खूणो। तो आ रीते 45 अंशना खूणानी रचना थई गई। हवे आपणे C बिंदु पर खूणो बनावવો પડે। हवे आपणी रचनामां आपणे जोईए रकममां तो BC 7 सेमी, B 45 अंश, A बराबर 105 अंश। ओके, हवे A 105 अंश छे पण A आपणी पासे अहीं कशे नथी। तो आपणे C खूणानुं माप शोधी काढीए અને C ખૂણો જેટલો આવે એટલા માપનો ખૂણો C પર બનાવીશું। હવે C ખૂણો કેવી રીતે શોધવાનો? તો આપણી પાસે ધોરણ 9માં આપણે ભણી ગયા હતા એ પ્રમાણે જોઈએ તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય। એટલે ખૂણા C નું માપ શોધવું હોય તો ખૂણો C બરાબર 180 ઓછા ખૂણો B વત્તા ખૂણો A। તો 180 ઓછા ખૂણો B કેટલો છે આપણો 45 अंश वत्ता खूणो A केटलो छे 105 अंश बराबर 180 ओछा 150 बराबर 30 अंश। तो आ रीते आपणे A पर 105 अंशनो खूणो बनाववानो छे पण ए आपणी पासे न होवाथी C शोधी काढ्यो अने C उपर 30 अंशनो खूणो बनावीशुं। हवे 30 अंशनो खूणो एटले 60 ना अर्धा एटले
સી બિંદુ પર 30નો ખૂણો બનાવવા માટે સૌપ્રથમ આપણે એક અર્ધ વર્તુળ દોરીશું. અર્ધ વર્તુળ પર આપણે આ બાજુથી 0 ગણીશું. ચલો 0 પરથી પહેલો ચાપ મારીશું 60નો. હવે 0 અને 60 પરથી ચાપ મારીએ તો આપણને મળશે 30° ખૂણો. ઓકે મિત્રો, હવે આપણે 30° ખૂણાની રચના કરીએ. છેદ બિંદુને સી સાથે જોડતું કિરણ દોરીશું. અહીં બંને કિરણનું જે છેદ બિંદુ આવશે એને નામ આપીશું આપણે એ બિંદુ. ઓકે, હવે એને સમરૂપ ત્રિકોણની રચના કરવી હોય તો એના માટે અગાઉ વાત કરી હતી આપણે એ જ રીતે આપણે નીચે તરફ એક કિરણ દોરીશું. એ કિરણને નામ આપીશું કિરણ BX. ઓકે મિત્રો, હવે આ કિરણ ઉપર ચાપ મારવાના. કેટલા ચાપ મારવાના એ જાણવું હોય તો ફરીથી આપણે આ ગુણોત્તરનો ઉપયોગ કરવો પડે. આપેલો ગુણોત્તર છે આપણને 4/3. તો હવે ગુણોત્તર જે છે આપણો એ 4/3 છે. તમને અગાઉ કીધું હતું કે આ ગુણોત્તરમાં જે મોટી સંખ્યા હોય તેના જેટલા ચાપ મારવાના. મોટી સંખ્યા છે કેટલી? 4. તો આપણે ચાપ મારીશું 4. ઓકે, તો આપણે ચાલો તો કિરણ BX પર આપણે અનુકૂળ ત્રિજ્યા લઈ 4 ચાપ દોરીશું. ફર્સ્ટ, ત્યારબાદ અહીં કેન્દ્ર લઈ બીજો ચાપ, ત્યારબાદ અહીંથી ત્રીજો ચાપ. ઓકે, એ જ રીતે ચોથો ચાપ. આ રીતે 4 ચાપ દોર્યા. ત્યારબાદ એ ચારે ચાપને નામ આપીશું B1, B2, B3, B4. ચલો મિત્રો, હવે આપણી પાસે જે ગુણોત્તર છે એ 4/3 છે. તો અહીં આપણે 3 અને 4 પર હાઇલાઇટ કરીએ. હવે વાત આવે જોડવાની સી સાથે. કોને જોડવાનો? 3ને કે 4ને? તો એના માટે ફરીથી ગુણોત્તરનો ઉપયોગ કરીશું. આપેલા ગુણોત્તરમાં છેદમાં રહેલી સંખ્યાને જોડો. તો આપણે કોને જોડવાનું? 3ને. તો B3ને સી સાથે જોડતી રેખા દોરીશું. ચાલો મિત્રો, હવે આપણે સમાંતર રેખાની રચના કરવાની. તો સમાંતર રેખાની રચના ક્યાંથી કરીશું? તો કે 4 પરથી. ઓકે, તો 4 પરથી સમાંતર રેખાની રચના કરીએ તો બીને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા લઈ એક ચાપ દોરીશું. એટલી જ ત્રિજ્યા રહેવા દઈ B4ને કેન્દ્ર લઈ બીજો એક ચાપ દોરીશું. ઓકે મિત્રો, હવે આ છેદ બિંદુને આપણે નામ આપીશું MN અને અહીં આ જે છેદ બિંદુ છે એને નામ આપીશું O. હવે આપણે અગાઉ જે રચનાઓ ભણી ગયા છે એ જ પ્રમાણે કરવાનું છે. એમને કેન્દ્ર લઈ N સુધી માપ લઈએ એટલે MN નું માપ લઈશું અને O પરથી ચાપ મારીશું. મનનું માપ લઈ O પરથી ચાપ દોરીએ. છેદ બિંદુને હાઇલાઇટ કરીશું. ચાલો હવે આપણે B4ને આ છેદ બિંદુ સાથે જોડતી રેખા દોરીએ. હવે એ રેખા
BC રેખાને છેદતી નથી, જેથી આપણે BC રેખાને લંબાવીશું અને આ બંને રેખા છેદે ત્યાં નામ આપીશું P બિંદુ. ઓકે, ચલો હવે આગળ વાત કરી હતી એ જ પ્રમાણે હવે ફરીથી ઉપર સમરૂપ ત્રિકોણની રચના કરવી પડે. સૌપ્રથમ તો અહીં આપણે જે નીચે જોયું છે એમાં જે ત્રિકોણ બન્યા એમાં ત્રિકોણ B4P અને B3C. ઓકે, તો અહીં જે થશે B4 ના છેદમાં B3 બરાબર થેલ્સના પ્રમેય મુજબ BP ના છેદમાં BC. હવે મિત્રો B4 એટલે 1 2 3 4 ચાપ છેદમાં B3 એટલે 1 2 3 ચાપ એટલે BP ના છેદમાં BC પણ 4/3 થાય. હવે મિત્રો આ જ રીતે ઉપર તરફ આપણે સમાંતર રેખાની રચના કરીએ. તો એના માટે C ને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા લઈ એક ચાપ દોરીશું. ઓકે મિત્રો, એ જ રીતે P ને કેન્દ્ર લઈ એ જ ત્રિજ્યા વડે બીજો ચાપ દોરીશું. બરાબર મિત્રો, હવે અહીં જે છેદ બિંદુ આવ્યા એ છેદ બિંદુને આપણે દર્શાવીશું ચલો હવે આ છેદ બિંદુને નામ આપીશું આપણે M ડેશ N ડેશ અને અહીં જે છેદ બિંદુ આવ્યું એને નામ આપીશું O ડેશ. બરાબર, હવે M ડેશ N ડેશ નું માપ લઈએ. M ડેશ N ડેશ નું માપ લઈ O ડેશ પરથી આપણે ચાપ દોરીશું. બરાબર મિત્રો, હવે એનું જે છેદ બિંદુ છે એ છેદ બિંદુને આપણે P સાથે જોડતી રેખા દોરીએ. તો ચાલો, તો હવે આ છેદ બિંદુનું નામ આપીશું Q બિંદુ. ઓકે, તો આપણો નવો ત્રિકોણ બની ગયો, ત્રિકોણ BPQ. ઓકે, જે આપણો માંગેલો ત્રિકોણ છે. હવે અહીં આપણે જોઈએ તો ત્રિકોણ BPQ અને BCA એટલે કે ત્રિકોણ ABC એમાં BP ના છેદમાં BC બરાબર BQ ના છેદમાં BA બરાબર 4/3. ઓકે મિત્રો, તો આ રીતે આ જે ત્રિકોણ BPQ બનશે એ BPQ એ આપણો માંગેલો ત્રિકોણ છે. તો મિત્રો આ રીતે આ ત્રિકોણની રચના કરી શકાય. હવે આ રચનાના મુદ્દા કેવી રીતે લખી શકાય એની વાત કરીશું આપણે. ચલો મિત્રો, પહેલો મુદ્દો લખીશું. સૌપ્રથમ તો આપણે આ ત્રિકોણ દોર્યો જેમાં BC 7 સેમી, B 45, A 105 એટલે કે C ખૂણો 30° થાય. એટલે આપેલા માપનો ત્રિકોણ ABC દોર્યો. ચલો બીજો મુદ્દો,
ત્યારબાદ આપણે નીચે કિરણ દોરેલું કિરણ BX કે જેથી ખૂણો CBX લઘુકોણ થાય. એટલે બીજો મુદ્દો ખૂણો CBX લઘુકોણ થાય તેવું કિરણ BX દોર્યું. ઓકે મિત્રો, ચલો ત્યારબાદ BX પર આપણે 4 ચાપ માર્યા અને B1 B2 B3 B4 બિંદુઓ મેળવ્યા. એટલે BB1 બરાબર B1 B2 બરાબર B2 B3 બરાબર B3 B4 થાય તેવા બિંદુઓ B1 B2 B3 B4 મેળવ્યા. ક્યાં મેળવ્યા? તો કિરણ BX પર. ચલો ચોથો મુદ્દો. ત્યારબાદ આપણે જોડેલું, કોને જોડેલું કે B3 ને C સાથે, એટલે રેખાખંડ B3C દોર્યો. ચલો ત્યારબાદ B3C ને સમાંતર રેખા B4P દોરી હતી જે રેખા BC ને P બિંદુમાં છેદે. એટલે B3C ને સમાંતર થાય તેવી રેખા B4P દોરી જે રેખા BC ને P બિંદુમાં છેદે. ચલો મિત્રો, છઠ્ઠો મુદ્દો. ત્યારબાદ આપણે P માંથી એક સમાંતર રેખા દોરી PQ જે CA ને સમાંતર હોય. એટલે CA ને સમાંતર હોય તેવી રેખા PQ દોરી. CA ને સમાંતર થાય તેવી રેખા PQ દોરી જે આ BA રેખાને Q બિંદુમાં છેદે. એટલે જે રેખા BA ને Q બિંદુમાં છેદે. તો આમ કરવાથી આપણો ત્રિકોણ BPQ મળી જશે આપણને. BPQ જે માંગેલો ત્રિકોણ છે. તો આમ ત્રિકોણ BPQ માંગેલો ત્રિકોણ છે. ઓકે મિત્રો, તો આશા રાખું કે તમને આ રચનામાં સમજ પડી ગઈ હશે. અને ધ્યાનથી કરજો. એવું જરૂર લાગે તો વિડીયો ફરી જોઈને ફરીથી રચના તૈયાર કરજો. મિત્રો, આ રચના સેમ પ્રકારની રચના ખાલી માપ બદલીને બોર્ડની પરીક્ષામાં આ માર્ચ 2020માં પૂછાયેલી હતી. માર્ચ 2020ની જે રચના હતી એ રચનામાં એવું હતું કે BC બરાબર 7 સેમી, ખૂણો B બરાબર 45 ને બદલે 60 અંશ, ખૂણો A બરાબર 105 હતા એને બદલે 90 અંશ તેવો ત્રિકોણ ABC દોરી એવા ત્રિકોણની રચના કરો જેની બાજુઓ ત્રિકોણ ABCની અનુરૂપ બાજુઓથી 3/4 ગણી હોય. પેલામાં હતું 4/3, બોર્ડમાં પૂછાયેલી રચનામાં હતું 3/4. ઓકે મિત્રો, તો સેમ આ જ પ્રકારની રચના માર્ચ 2020ની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલ છે. તો મિત્રો, આ રીતે આ રચના ખૂબ જ સરળતાથી દોરી શકાય એવી છે. મિત્રો, આ રીતે પ્રેક્ટિસ કરજો અને માર્ચ 2020ની પૂછાયેલી રચનાની પણ ઘરે પ્રેક્ટિસ કરજો. તો મિત્રો, હવે પછી આવતા એપિસોડમાં મળીશું નવી રચના સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.